સાહેબ, હંમેશા એવા ટેબલ ઉપર બેસો જ્યાં વાત પ્રગતિ, પૈસા, સપના અને ભગવાનની હોય, લોકોની નહીં. આત્મવિશ્વાસ બહારથી નથી મળતો સાહેબ, કર્તવ્ય પરથી જ જન્મે છે. સાહેબ, સુધારે એ સગા, બગાડે એ બહારના. જેમ છીએ એમ જ અપનાવે ને એ જ આપણા. એક પથ્થર પ્રતિમા બન્યો, એ જોઈને હૈયું હરખાઈ ગયું. પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, એ જોઈને હૈયું રડી પડ્યું. જીવનમાં યાદ રાખજો કે પાણી બહુ અમૂલ્ય છે સાહેબ. બસ ખાનદાન અને ચરિત્ર ઉપર ના ફરવું જોઈએ. સાહેબ, અંત તો ભગવાન છે. કોઈ એને કમાવા સંઘર્ષ કરે છે, કોઈ એને પચાવવા પ્રાર્થના કરે છે. સાજા થવું હોય તો જેનાથી બીમાર થયા હોય એનો ત્યાગ કરવો પડે સાહેબ. પછી ભલે કોઈ એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે વિચાર. ધીરજ રાખ, આ સમય પણ વીતી જશે. જો સુખ નથી ટકતું તો દુઃખની તો શું ઓકાત હોય છે દુનિયામાં. લોકોના વિચારો પણ કેટલા ગજબના છે સાહેબ. મળવું છે ટાઈમ લઈને, પણ ટાઈમ બગાડ્યા વિના. કોઈએ ભગવાનને પૂછ્યું, તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે? ભગવાને જવાબ આપ્યો, જે વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય છતાં માફ કરી દે ને એ. ભૂલા પડી જવાય, ભટકી જવાય, પણ ભાંગી થોડું જવાય. આ તો દુનિયા છે, એ તો બગડે એકાદ કિસ્સો, એમાં કઈ મરી થોડું જવાય. મતલબી દુનિયા છે સાહેબ, નફરતનો કહેર છે. આ દુનિયા દેખાડે તો મધ છે, પણ પીવડાવે તો ઝેર છે. જે દરવાજે આદર, માન, સન્માન અને લાગણી ન હોય ને સાહેબ, એને વારંવાર ખખડાવો નહીં. ખોટે ખોટા વાલ કરો ને એના કરતા વેર સારું, અને આ ભેળસેળ વાળી જિંદગી કરતા સીધે સીધું ઝેર સારું. સાહેબ, હંમેશા યાદ રાખજો કે જેને તૂટ્યું વાળીને સુવાનો અનુભવ છે ને તેને ક્યારેય ચાદર ટૂંકી નથી પડતી. સાહેબ, જીવનમાં ઘણા બધા સારા ગુણ હોય છે, પરંતુ એક અવગુણ માણસના જીવનને નષ્ટ કરી નાખે છે. સાહેબ, જીવનમાં સંપત્તિ ઓછી હોય તો ચલાવી લેજો, પરંતુ કર્મ હંમેશા એવા કરજો કે તેનું વ્યાજ આવતી પેઢીને મળે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.